શાલા પ્રવેશ ઉત્સવ 2026 અને કન્યા કેળવણી મહોત્સવના આજની આ બેઠકમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી આદરણીય શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, ચીફ સેક્રેટરી શ્રી મનોજકુમાર દાસ, આદરણીય મંત્રી શ્રીમતી રીવાબા, શ્રી મુકેશ કુમાર, શ્રી મિલિંદ તોરવણેજી, મારા સૌ સાથી મંત્રીઓ, ટીમ ગુજરાતના સૌ સાથીઓ, શાલા પ્રવેશ ઉત્સવના 3 દિવસ દરમિયાન શું કામગીરી કરવી જોઈએ, કઈ રીતે કામગીરી કરવી જોઈએ, તેના બહુ ડિટેલ માર્ગદર્શનમાં હું પડવા નથી માંગતો, કારણ કે અહીંયા બેઠેલામાંથી મોટા ભાગના લોકો એ મારા કરતા શાલા પ્રવેશ ઉત્સવ જોડે વધુ સારી રીતે અને વધુ વર્ષોથી જોડાયેલા છે. અનેક લોકો એવા છે જે 23 વર્ષથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં, એ પછી અર્બન સેક્ટર હોય કે રૂરલ સેક્ટર હોય, આદિવાસી વિસ્તાર હોય કે પછી ખૂબ મોટો શહેરી વિસ્તાર હોય, આ બધા જ વિસ્તારમાં તમારા સૌ લોકોનો અનુભવ શાલા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી જોડે જોડાયેલો છે. તમે સૌ લોકો, હું એવું માનું છું કે ખાલી સરકારી કામકાજના 3 દિવસ તરીકે નહીં, પરંતુ પોતાના મનથી ને દિલથી આ 3 દિવસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભણતર પ્રાપ્ત કરતા બાળકો માટે છેલ્લા અનેક વર્ષોથી તમે સૌ લોકો આપી રહ્યા છો. મારું માત્ર આપ સૌને એટલું જ કહેવું છે કે આ 3 દિવસ તમે મન મૂકીને મહેનત કરશો, દિલ લગાવીને એની જોડે જોડાશો, તો બી તમારા 3 દિવસ તમારે આપવાના છે. અને સરકારી કામકાજ સમજીને તમે 3 દિવસ આપશો તોય પૂરેપૂરા 3 દિવસ તમારે તે આપવાના છે. મારું એવું માનવું છે, જ્યારે આ પ્રકારના કામગીરી પૂર્ણ કરીને આપણે ફરી ઘરે આવીએ ત્યારે આપણા મનને સંતોષ થાય તે પ્રકારનો પ્રયાસ આપણે સૌ લોકોએ સાથે મળીને કરવો જોઈએ. હું એક આર્ટિકલ વાંચી રહ્યો હતો, તેમાં એક ખૂબ સારો દાખલો આપ્યો હતો કે બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીના કોન્સન્ટ્રેશન સાઇટ પરથી બચેલા એક યહૂદીએ દુનિયાના બધા જ શિક્ષકોને ખુલ્લો પત્ર લખ્યો. એમને પત્રમાં એવું લખ્યું કે મેં કંઈક એવું જોયું છે જે કોઈએ ના જોવું પડે. એમને લખ્યું છે કે મારી આંખોએ મેં જે જોયું છે એવા દ્રશ્યો દુનિયામાં ક્યારેય ના જોવા પડે. એમનું એવું કેવું હતું કે મેં જે દ્રશ્ય જોયા, દુનિયાનું સૌથી મોટું ગેસ ચેમ્બર બનાવવામાં આવ્યું અને એ ગેસ ચેમ્બરમાં ગેસ ચેમ્બર બનાવનાર એક બી વ્યક્તિ કોઈ અભણ નહોતું. દુનિયાના સારા એન્જિનિયરોએ મળીને જે ગેસ ચેમ્બર બનાવ્યું, એ ગેસ ચેમ્બરમાં લાખો લોકોનું જીવ લેવામાં આવ્યું. એ કોઈ અભણ બી નહોતું, એ કોઈ અજાણ વ્યક્તિ નહોતું. એમને એમના પત્રમાં લખ્યું કે માસૂમ બાળકોને હસતા હસતા મારતા જે ઇન્જેક્શનોથી મારવામાં આવતા હતા, એ ઇન્જેક્શન આપનાર નર્સો હોય કે ડોક્ટરો હોય, એ દુનિયાના વિવિધ સારી યુનિવર્સિટીઓમાંથી એમને ક્યાંક ને ક્યાંક ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. એમને એમના પત્રમાં એવું બી લખ્યું હતું કે જે એડમિનિસ્ટ્રેશનના લોકો જે માસૂમ લોકોને મારી રહ્યા છે, તે દુનિયાના વિદેશના અને દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંથી વિવિધ ડિગ્રીઓ, મેડલો જોડે પ્રાપ્ત કરી છે. અને એમને છેલ્લે એક લાઈન લખી કે હું મારા દુનિયાના સૌ શિક્ષકોને એટલા જ માટે કહું છું કે મારું એવું માનવું છે કે બાળકોને માત્ર શિક્ષણ ના આપવું જોઈએ. માત્ર શિક્ષણ બુકમાં લખાવેલું વાંચીને માત્ર ને માત્ર એને જો રટ્ટાવીને એક્ઝામ પાસ કરાવવામાં આવશે
તો ભવિષ્યમાં એ ડેન્જરસ સાબિત થઈ શકે છે. એમને એમના પત્રમાં છેલ્લે લખ્યું કે એક સારા વિદ્યાર્થી જોડે એક સારો માણસ બનાવવાની બી જવાબદારી એ આપણા સૌ લોકોની છે. એટલે મારી આપ સૌને અપીલ છે કે આપણે જ્યારે ત્યાં જઈએ સ્કૂલમાં તો માત્ર ભણતર અને બુકમાં લખેલી પરીક્ષાઓ કે સવાલોમાંથી બહાર નીકળીને એ કેવા વ્યક્તિ ભવિષ્યમાં આપણે એને બનાવવા માંગીએ છીએ અને એના માટે એ સ્કૂલ દ્વારા જેમ કહ્યું કે એસએમસીની મિટિંગની અંદર બાળકોના વ્યવહાર કેવા છે, બાળકોની આદત કેવી છે, જો એ ખરાબ આદતમાં કંઈ લાગ્યો હોય તો એને કઈ રીતે બહાર લાવી શકીએ તે દિશામાં બી વિચારણા માટેની જવાબદારી આપણા સૌ લોકોની છે. સ્કૂલની અંદર ખાલી સ્વચ્છતા ચેક કરીને પાછા આવશો તો એનાથી વ્યવસ્થા ક્યારેય ના સુધરી શકે. જો વ્યવસ્થા સુધારવી હોય તો સ્વચ્છતાના કેટલા સ્વચ્છતા દૂતો ત્યાં છે એટલા જ સવાલોથી વ્યવસ્થા નહીં સુધરશે. જો એ વ્યવસ્થા સુધારવી હશે ને તો એ બાળકો ત્યાં સ્કૂલની અંદર ગંદકી ના કરે ને તે દિશામાં આપણે એને આગળ લઈ જવું પડશે અને એના માટે કોઈ બુકના જ્ઞાનથી કે બુકમાં વાંચવાથી આદત નહીં સુધારી શકીએ. એના માટે જે 1-2 કલાક આપણે સ્કૂલમાં જઈએ છીએ તેને સાચા અર્થે સામાજિક રીતે લોકોને જોડીને એમના પરિવારજનોને જોડીને આપણે આવનારા દિવસોમાં આ દિશામાં કામગીરી કરવી પડશે. આપણે જે 3 દિવસ આપીએ છીએ એક સ્કૂલમાં કંઈક નાનો એક બદલાવ બી લાવશો ને તો આનાથી મોટો બદલાવ કોઈ નહીં હોઈ શકે. આપણા થકી, રાજ્ય સરકાર થકી, મુખ્યમંત્રીશ્રીના ઉદાર મનથી એ તો એક પછી એક કામો થવાના જ છે. ખાલી કન્સ્ટ્રક્શનના કે ખાલી ત્યાં ખર્ચાઓ કરી લેશો એનાથી કામ નહીં બદલાઈ જાય. પરંતુ એ બાળક જ્યારે સવારે સ્કૂલમાં આવે છે, બ્રશ કરીને આવે છે કે નહીં, એ બહાર માટીમાં રમે છે તો હાથ ધોઈ છે કે નહીં, આવી નાની નાની આદતો બદલવા માટે જો આપણે શિક્ષકોને જો સારી રીતે પ્રેરણા પૂરી પાડશો ને આવનારા દિવસોમાં જો એ બાળકોના પરિવારને સાથે રાખીને આ આદતો બદલાવી શકશે તો બી ભવિષ્યની અંદર આપણે ખૂબ મોટો બદલાવ જરૂરથી લાવી શકશો. મારે આપ સૌ લોકોને શુભકામનાઓ છે કે આ 3 દિવસ ખાલી મગજથી નહીં પરંતુ દિલથી આપણે આપણા રાજ્યના બધા જ વિદ્યાર્થીઓ માટે આપીએ. હું શિક્ષણ વિભાગને, ચીફ સેક્રેટરી શ્રીને અને એમની આખી ટીમને અભિનંદન આપું છું. જે બાળકોએ અધવચ્ચે સ્કૂલ છોડી એવા 6.5 લાખ બાળકોને ફરી સ્કૂલ તક પહોંચાડવા માટેનો જે અભિગમ, જે પ્રયાસ આપણા આખી રાજ્યની ટીમે કર્યો છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. બાકીના જે બાકી છે તે બી મને 100% વિશ્વાસ છે કે ટીમ જે રીતે કામગીરી કરી રહી છે આવનારા દિવસોમાં આ ડ્રોપ આઉટ રેશિયો એ સંપૂર્ણ 0% પર લઈ જવા માટે જે પ્રયાસ રાજ્ય સરકારનો, એડમિનિસ્ટ્રેશનનો જે છે તેમાં સમાજને સાથે લઈને આપણે આ પ્રયાસને સફળ બનાવીશું. આપ સૌ લોકો